તરફ ગાંધીનગરમાં આંદોલન કરનાર શિક્ષકો સામે ગુનો નોંધાયો છે। જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો। સેક્ટર 7 પોલીસ મથકે 10 ઉમેદવારો સામે નામજોગ પોલીસે ગુનો નોંધ્યો છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। કાયમી વ્યાયામ શિક્ષકોની માંગણી સાથે આંદોલન કરી રહેલા આ જે આંદોલનકારી ઉમેદવારો છે અને એમની સામે ગાંધીનગર પોલીસે જાહેરનામા ભંગનો કલમ 188 અંતર્ગત ગુનો નોંધ્યો છે। 2 દિવસ પહેલા વિધાનસભા તરફ કૂચ એટલે કે સચિવાલયના ગેટ નંબર 1 ઉપર આ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને જેણે આગેવાન લીધા છે એવા 10 ઉમેદવારોના નામ સાથે ગાંધીનગર પોલીસે આ ફરિયાદ નોંધી છે, જેથી કરીને ફરીથી આંદોલન માટે આ ઉમેદવારો પાછા ન આવે। 2 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે પણ નિર્દેશ કર્યા હતા કે ભરતી સંસ્થાઓ છે એ ઉમેદવારો સામે કોઈ આ પ્રકારના કેસો છે કે કેમ એ પણ પહેલા ચકાસણી કરે અને એ વચ્ચે એના માત્ર બીજા કે ત્રીજા દિવસે ગાંધીનગર પોલીસે આ પ્રકારની ફરિયાદ નોંધી છે। ઉમેદવારોને ક્યાંક નોકરીના સંદર્ભે પણ નડતરરૂપ થઈ શકે છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।